જ્યાં પ્રિયાંશી જોબ કરે છે ત્યાં ચક્કાસમાં આવી ગયા છે અમે. ઘરે જતાં જતાં એવું થયું કે ખાઈને જઈએ કંઈક, તો અમે વેઇટિંગ લિસ્ટ છે, વેઇટિંગ કરે છે બધા. તો પહેલાં અમે જોઈ લઈએ શું શું છે એ રીતે. જો ભાઈ અમે પ્રિયાંશીની જ હોટલ, જ્યાં પ્રિયાંશી જ્યાં કામ કરે છે ત્યાં આવી ગયા, અને બેન ઓર્ડર દે છે કે મને મેન્યુ નહીં ખબર. હવે બોલો આમને શું કહેવાનું? હવે ખાવાનું આવી ગયું છે, ઢોસો છે અને ચાઇનીઝ ભેલ છે અને પ્રિયાંશી છે. જો કે પ્રિયાંશી તો આ બે જ ખાશે, હું આ ત્રણ ખાઈશ. મસ્ત ખાવાનું હે, દબાઈને ખાવાનું. પ્રિયાંશી અહીંયા જોબ કરે છે એટલે 15% ઓફ છે, એટલે દબાઈને ખાવાનું. ચટકાસમાંથી એક નંબર ખાધું, બહુ મજા આવી ગઈ. અને પ્રિયાંશી ત્યાં જોબ કરે છે એના લીધે થઈને અમારું બિલ લીધું નહીં. અમે કેટલું ખાધું, પણ ઓલ ક્રેડિટ ટુ માય વાઈફ, બિકોઝ ત્યાં એ કામ કરે છે તો એને ડિસ્કાઉન્ટ મળે. બટ ડિસ્કાઉન્ટ 15% જ મળે, પણ એણે ત્યાં સર હતા તો એમણે કંઈ બિલ જ ના લીધું અમારા જોડે. તો થોડી શરમ આવી, પણ ઠીક છે, પૈસા એટલા બચી ગયા. બસ થોડા લેવા જોઈતા હતા. અમે એકવાર ફોર્સ કર્યો, બટ એમને ના જ પાડી દીધી, એટલા માટે થઈને અમે સામે ના કીધું. તો મળે નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.